નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આવી ગયો છે વધુ એક મેન બોર્ડ આઈપીઓ કુસુમગર લિમિટેડ. આઈપીઓ વિશે તમને તમામ વિગતવાર માહિતી આપવી છે, તેમાં અરજી કરવી કે નહીં તેનું પણ મંતવ્ય આપવું છે અને અનેક જાણવા જેવી માહિતી આપવી છે પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. તમને ગેરંટી આપું છું કે અમે જે માહિતી આપી છે તેવી માહિતી તમને અન્ય કોઈ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપ ઉપર કે ટેલિગ્રામ ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર જાણવા નહીં મળે. તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. સૌપ્રથમ કંપનીના વ્યવસાય વિશે. તો કુસુમગાર લિમિટેડ સામાન્ય કાપડ નથી બનાવતી, પરંતુ તે ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રની ભારતની અગ્રણી કંપનીઓમાંની એક છે. ટેકનિકલ ટેક્સટાઇલ એટલે એવું કાપડ જે ફેશન માટે નહીં પરંતુ ચોક્કસ ટેકનિકલ કામગીરી, મજબૂતાઈ અને સુરક્ષા માટે બનાવવામાં આવે છે. એટલે કે કંપની ટેકનિકલ ટેક્સટાઇલ બનાવતી કંપની છે. કંપનીના મુખ્ય પ્રોડક્ટ અને સેગમેન્ટની વાત કરીએ તો પ્રથમ છે ડિફેન્સ અને મિલિટરી. કંપની ભારતીય સેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતા પેરાશૂટ ફેબ્રિક્સ, બુલેટ પ્રૂફ જેકેટ માટેના મટીરિયલ્સ, આર્મી ટેન્ટ અને રડારમાં ન પકડાય તેવા ખાસ કેમોફ્લાજ ફેબ્રિક્સ બનાવે છે. બીજું છે જીઓ ટેક્સટાઇલ. રસ્તાઓ, ડેમ અને રેલવે ટ્રેકના બાંધકામમાં જમીનનું ધોવાણ અટકાવવા અને મજબૂતાઈ આપવા માટે વપરાતો ખાસ પ્રકારનું આ મટીરિયલ છે જે કંપની બનાવે છે. ત્રીજું છે મેડિકલ ટેક્સટાઇલ્સ, એટલે કે હોસ્પિટલમાં વપરાતા સ્પેશિયલ સર્જિકલ ગાઉન, માસ્ક અને અન્ય પ્રોટેક્ટિવ ગિયર્સ. અને છેલ્લું છે ઔદ્યોગિક કાપડ, એટલે કે ફિલ્ટરેશન મટીરિયલ, બેલ્ટ્સ અને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી જેમ કે એરબેગ્સમાં વપરાતું ઉચ્ચ ગુણવત્તાવાળું ફેબ્રિક. તો આ કંપનીનો વ્યવસાય છે. તમને હવે વ્યવસાય વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે જલ્દીથી વાત કરી લઈ ટાઈમ ટેબલની. તો આઈપીઓ 8 તારીખે શરૂ થાય છે, 10 તારીખે પૂરો થશે. 398 થી 479 રૂપિયાની પ્રાઇસ બેન્ડ છે. કર્મચારીઓ માટે 39 રૂપિયા પ્રતિશત ડિસ્કાઉન્ટ રાખવામાં આવેલું છે અને 35 શેરની લોટ સાઇઝ છે. આઈપીઓ સાઇઝની વાત કરીએ તો 650 કરોડનો સંપૂર્ણપણે ઓએફએસ છે. વાત કરીએ સ્મોલ એચએનઆઈની તો 490 શેરની અરજી કરવાની થાય, રકમ થાય 2,05,310. જો તમારે બિગ એચએનઆઈ કોટામાં અરજી કરવી હોય તો 2415 શેરની અરજી કરવાની થાય, રકમ થાય 10,11,885. અને અરજીઓની સંખ્યાની વાત કરીએ તો રિટેલર કોટા માટે 1,54,210 અરજીઓ, સ્મોલ એચએનઆઈ કોટા માટે 1,574 અરજીઓ અને બિગ એચએનઆઈ કોટા માટે 3,147 અરજીઓ નામત રાખવામાં આવેલી છે. હવે વાત કરી લઈ જલ્દીથી પરિણામોની. તો 31 માર્ચ 2024, 25 અને 26 તો કંપનીના નાણાકીય પરિણામોનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ જણાય છે અને તમને સીટ દેખાતી હશે કે કંપનીનો બિઝનેસ ગ્રોથ મજબૂત છે, પરંતુ ટૂંકા ગાળામાં ઓપરેશનલ પડકારો જોવા મળી રહ્યા છે. કંપનીની કુલ આવક નાણાકીય વર્ષ 2024માં આશરે 475 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2025માં નોંધપાત્ર રીતે વધીને આશરે 790 કરોડ ઉપર પહોંચી ગઈ હતી, જેમાં એક બહુ મોટા ઓર્ડરનો પણ હાથ છે. જો કે નાણાકીય વર્ષ 2026માં ડિફેન્સ સેક્ટરના ઓર્ડર્સ પાછા ઠેલાવાના કારણે આવક થોડી ઘટીને આશરે 711.78 કરોડ ઉપર પહોંચી ગઈ. સૌથી આકર્ષક બાબત એ છે કે કંપનીનો રિટર્ન ઓન નેટવર્થ 25.82 જેટલો શાનદાર છે, જે તેની હરીફ કંપનીઓ કરતાં ઘણો ઉત્તમ છે. અને કંપની પાસે એરોસ્પેસ ડિફેન્સ જેવા હાઈ એન્ટ્રી બેરિયર સેક્ટરમાં 1000થી વધુ યુનિક પ્રોડક્ટનું મજબૂત પોર્ટફોલિયો છે. જો કે રોકાણકારો માટે ચિંતાની બાબત એ છે કે કંપની ઉપર આશરે 223 કરોડનું દેણું છે, જે તેનો આશરે 60% અને તેનો આશરે 60% ધંધો માત્ર ટોપ 10 ગ્રાહકો ઉપર જ નિર્ભર છે. હવે વાત કરીએ ઓબ્જેક્ટ્સ ઓફ ધ ઇસ્યુ, એટલે કે આઈપીઓ લાવવાનું મુખ્ય કારણ. તો આપણે જેમ આગળ જ ચર્ચા કરી કે આઈપીઓ સંપૂર્ણપણે ઓએફએસ છે, જેનો સીધો મતલબ એ છે કે આઈપીઓ દ્વારા એકત્રિત થનારા તમામ 650 કરોડ કંપનીના ખાતામાં નહીં જાય, પરંતુ તે પોતાના શેર વેચી રહેલા પ્રોમોટર્સને મળશે. કંપની પોતાના તરફથી કોઈ નવા શેર બાળે પાડી નથી, જેથી કંપનીને કોઈ પણ પ્રકારની રકમ મળશે નહીં. આ આઈપીઓમાં મુખ્યત્વે કુસુમગાર પરિવારના 3 પ્રોમોટર્સ પોતાનો હિસ્સો વેચી અને કુલ 650 કરોડના સુધીના શેર બજારમાં મૂકી રહ્યા છે. સૌપ્રથમ જે સિદ્ધાર્થ યોગેશ કુસુમગાર કે જે 420 કરોડના શેર વેચશે. ત્યારબાદ છે સપના સિદ્ધાર્થ કુસુમગાર કે જે 200 કરોડના શેર વેચશે. અને સિદ્ધાર્થ યોગેશ કુસુમગાર છે જે 30 કરોડના શેર વેચશે. હવે આગળ વાત કરી લઈ જાણવા જેવી માહિતીની ખાસ. કુસુમગાર લિમિટેડના આઈપીઓ પ્રોસ્પેક્ટના ડેટા અનુસાર આઈપીઓ આવવાના થોડા મહિના પહેલા, એટલે કે 24 સપ્ટેમ્બર 2025ના રોજ કંપનીના મુખ્ય પ્રોમોટર્સ અને દેશના જાણીતા સંસ્થાકીય રોકાણકારોને 365 રૂપિયા પ્રતિ શેરના ભાવે કરોડ રૂપિયાના શેર આપ્યા છે. હવે કંપનીના આઈપીઓ સામાન્ય રોકાણકારો પાસે ઊંચી પ્રાઇસ બેન્ડ, એટલે કે 419 રૂપિયાનો ભાવ માંગી રહી છે, જે પ્રી આઈપીઓ ભાવ કરતાં આશરે 15% જેટલો વધારે છે. આપણે તટસ્થ દ્રષ્ટિકોણથી જોઈએ તો આ માહિતીના બે અર્થ નીકળે છે. એક તરફ સામાન્ય પબ્લિકને મોટા રોકાણકારોની સરખામણીએ થોડો પ્રીમિયમ ભાવ મળી રહ્યો છે, તો બીજી તરફ મોતીલાલ ઓસવાલ એ 60 કરોડ રૂપિયા, એડલવાઇઝે 50 કરોડ અને વ્હાઇટ ઓકે કેપિટલ જેવા દેશના દિગ્ગજ અને સ્માર્ટ ફંડ હાઉસે કરોડો રૂપિયા આઈપીઓ પહેલા જ રોકી લીધા છે. આટલી મોટી સંસ્થાઓ જ્યારે પણ પ્રી આઈપીઓ લેવલે રોકાણ કરે ત્યારે તેઓ કંપનીની કામગીરીનું કડક ઓડિટ કરતી હોય છે, જેથી આવા મોટા પ્રતિષ્ઠિત નામોની કંપનીમાં હાજરી હોવી એ સામાન્ય રોકાણકારો માટે કંપનીના બિઝનેસ મોડેલ ઉપર એક મોટો ભરોસો અને સેફ્ટી નેટ પણ પૂરી પાડે છે. હવે વાત કરી લઈ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો શરૂઆત કરશું સારી બાબતોથી. તો 1970થી 1000થી વધુ યુનિક પ્રોડક્ટ અને લાંબી અપ્રુવલ સાયકલ હોવાથી નવી કંપનીઓ માટે આ કંપનીને ટક્કર આપવી મુશ્કેલ છે. બીજું છે કે ફ્રાન્સની મોટી વૈશ્વિક બ્રાન્ડ સાથે 7 થી 9 વર્ષ જૂના સંબંધ છે અને બિઝનેસ વધારનારા સંબંધો છે.
ત્રીજું છે કે ભારત સરકારની DRDO સાથે મિલિટરી ટેક્સટાઇલ અને અમેરિકાની ઇટલીની કંપનીઓ સાથે ખાસ ટેકનિકલ કરાર કંપનીએ કરેલા. ચોથું છે કે મોતીલાલ ઓસવાલ અને એડેલવાઇસ જેવા મોટા ઇન્સ્ટિટ્યુશનલ પ્લેયર્સે IPO પહેલા જ કરોડો રૂપિયાનું રોકાણ કરી દીધું છે. પાંચમું છે કંપનીનો રિટર્ન ઓન નેટવર્થ 25.82% છે, જે શેર બજારમાં લિસ્ટેડ તેના તમામ હરીફો કરતાં ઘણો ઉત્તમ છે. શરૂઆત કરશું હવે નબળી બાબતોની. તો પ્રથમ છે કંપનીની કુલ આવકનો આશરે 60% હિસ્સો માત્ર ટોપ 10 ગ્રાહકો ઉપર જ નિર્ભર છે. બીજું છે કે આશરે 79% ધંધો માત્ર ડિફેન્સ, એરોસ્પેસ અને ઓટોમોટિવ જેવા ગણતરીના સેક્ટરમાંથી જ આવે છે. ત્રીજી નબળી બાબત છે કે કાચા માલની કુલ ખરીદીના 51%ની ખરીદી ટોપ 10 સપ્લાયર ઉપર આવે છે અને કોઈ લોંગ ટર્મ કરાર તેમની સાથે થયેલા નથી. ચોથું છે કે કંપનીની તમામ 6 મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીઓ માત્ર ગુજરાતમાં જ આવેલી છે. સ્થાનિક ધોરણે કોઈ પણ ઊંચી નીચે થાય તો કંપનીના ધંધાને અસર થઈ શકે છે. અને છેલ્લું છે કે આખો IPO માત્ર OFS છે, એટલે કે પૈસા પ્રમોટર પાસે જશે. કંપની ઉપર કોઈ કાનૂની કેસો પેન્ડિંગ નથી, જે એક સારી બાબત છે. હવે ફાઇનલ મંતવ્યની વાત કરીએ તો સેબીની માર્ગદર્શિકા અનુસાર આ માત્ર એક તટસ્થ વિશ્લેષણ છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે IPOમાં અરજી કરવાની તમને ભલામણ નથી. કોઈ સત્તાવાર ભલામણ નથી. કંપની પાસે 1000થી વધુ હાઈટેક પ્રોડક્ટનું મજબૂત પોર્ટફોલિયો છે અને મોતીલાલ ઓસવાલ જેવા મોટા પ્લેયર્સનું પ્રી IPOમાં રોકાણ છે. આ પોઝિટિવ સેન્ટિમેન્ટને જોતા સારાથી મધ્યમ લિસ્ટિંગ ગેઇન માટે IPO અરજી કરવાનું અમે વિચારી રહ્યા છીએ અને અરજી કરીશું. પણ એક ખાસ નોંધજો કે જ્યારે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે એન્કર બુક આવી નહોતી. આજે સાંજે સત્તાવાર એન્કર બુક મોડી સાંજે આવવાની છે, જેની પૂરી વિગતો અને મોટા રોકાણકારોનો અસલી ટ્રેન્ડ આજે આપણે સાંજે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર અપડેટ કરી દેશું. તો લેટેસ્ટ અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પર હમણાં જ ફોલો કરી લેજો અને માર્કેટ બુલેટિન સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જે મિત્રોને ઇન્સ્ટાગ્રામ ફોલો ન કર્યું હોય ત્યાં QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકે છે. અને આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની લિંક આપેલી છે. ખાસ નોંધ લેજો કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી RHP ઉપરથી લીધેલી છે. આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે IPOમાં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને તમે IPOમાં અરજી કરવાના છો કે નહીં તે પણ જણાવજો. અમે IPOમાં પ્રથમ દિવસે જ અરજી કરીશું. તો આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિન સાથે જોડાયેલા રહેજો અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર પૂછજો. આભાર. જોડાયેલા રહેજો.